નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક એવો અનોખો વિડિયો જે તમને કુદરતના એક અજાયબી વૃક્ષ વિશે જણાવશે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. શું તમે જાણો છો કે આપણી આસપાસ એક એવું વૃક્ષ છે જેને આપણા શાસ્ત્રોમાં કલ્પવૃક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે? જેના પાન, ફૂલ, લાકડા, ગુંદર અને છાલ બધું જ કોઈને કોઈ કામ આવે છે. હા, હું વાત કરી રહ્યો છું ખાખરા અથવા કેસુડા વૃક્ષની. આજના આ વિડીયોમાં આપણે ખાખરાના પાન સાથે જોડાયેલી દરેક વાત જાણીશું, તેનું ધાર્મિક મહત્વ, વાસ્તુમાં તેનું સ્થાન, આયુર્વેદિક ઉપયોગ અને પર્યાવરણીય ફાયદા. આ વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આપણા પૂર્વજો સદીઓથી ખાખરાના પાનનો ઉપયોગ કરતા આવ્યા છે, પણ આજના આધુનિક યુગમાં આપણે તેને ભૂલી ગયા છીએ. આપણે પ્લાસ્ટિક, પેપર, કાચ, તાંબા અને સ્ટીલની થાળીમાં ભોજન કરવા ટેવાઈ ગયા છીએ, જ્યારે આપણા આદિવાસી સમાજના લોકો હજુ પણ ખાખરાના પાનની ડીશમાં જમે છે. આ પાન માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ અમૃત સમાન છે. ચાલો સૌથી પહેલા જાણીએ ખાખરાનું વૃક્ષ શું છે. ખાખરાને સંસ્કૃતમાં પલાશ કહેવામાં આવે છે. તેને હિન્દીમાં પલાસ, ખાખર અથવા ઢાક પણ કહેવામાં આવે છે. તમિલમાં તેને પારસ, પિલાસુ અને તેલુગુમાં મુર્ડુગા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ, જંગલની જ્યોત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે જ્યારે આ વૃક્ષ ફૂલોથી ખીલે છે, ત્યારે તે જાણે જંગલમાં આગ લાગી હોય તેવું દેખાય છે. આ વૃક્ષ 20મી 40 ફૂટ સુધી ઊંચું અને 1.6 થી 2.0 મીટર જેટલો ઘેરાવો ધરાવતો હોય છે. તેનું થડ વાંકું ચૂકું હોય છે અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. સૌથી ખાસ વાત એ છે કે તેના પાંદડા 3-3ના ઝુમખામાં હોય છે, જેને ત્રિપત્રક કહેવાય છે. આ 3 પાંદડાનું ધાર્મિક મહત્વ પણ છે, જેની વાત આપણે આગળ કરીશું. નવેમ્બર-ડિસેમ્બરમાં આ વૃક્ષના પાંદડા ખરવા માંડે છે અને જાન્યુઆરીમાં બધા પાન ખરી પડે છે. એપ્રિલ-મેમાં નવા પાન આવે તે પહેલા ફેબ્રુઆરી-માર્ચમાં તેના સુંદર કેસરી રંગના ફૂલ ખીલવાની શરૂઆત થઈ જાય છે. ત્યારે આખું વૃક્ષ ફૂલોથી લચી પડે છે અને તે જોવા જેવું લાગે છે. આ ફૂલને કેસુડા તરીકે ઓળખવામાં આવે છે. ખાખરાના ફૂલ ઘાટા કેસરી કે પીળા રંગના હોય છે અને 15 થી 20 સેન્ટીમીટર લાંબા કલગીના સ્વરૂપે ખીલે છે. કેસુડાના ફૂલને ઝારખંડ રાજ્યમાં રાજફૂલનો દરજ્જો આપવામાં આવ્યો છે. હોળીના સમયમાં ખાખરો સોળે કળાએ ખીલી ઉઠે છે. કેસુડામાંથી હોળીનો રંગ પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ખાખરાના ફૂલને ઉકાળીને તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ ઉત્પન્ન થાય છે, જેનો ઉપયોગ કપડાં રંગવા માટે થાય છે. હવે વાત કરીએ ખાખરાના પાનની. ખાખરાનું પાન સાઇઝમાં પહોળું હોય છે, જેના કારણે તેમાંથી મોટી ડીશ અને વિવિધ આકારની વાટકીઓ બનાવી શકાય છે. આદિવાસી સમાજના લોકો આ પાનને જંગલમાંથી વીણી લાવે છે, પછી તેને સૂકવીને લીમડા અને વાંસની સળીનો ઉપયોગ કરી 2 પાનને સીવે છે અને તેને અલગ આકાર આપે છે. આ રીતે તેઓ પડિયા પતરાળા બનાવે છે, જેમાં લોકો જમે છે અને લગ્ન પ્રસંગોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પતરાળાની એક ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. બજારમાં મળતા પ્લાસ્ટિક કોટિંગ અને થર્મોકોલના પતરાળા હવા અને જમીનને પ્રદૂષિત કરે છે, અને તે નાખતા પશુઓને પણ નુકસાન થાય છે. પરંતુ ખાખરાના પાનના પતરાળા પ્રકૃતિ સાથે સરળતાથી ભળી જાય છે અને ખાતર બની જાય છે. એટલું જ નહીં, પર્યાવરણમાં ભળતા આ પાન એક દવાનું કામ પણ કરે છે. આથી કહી શકાય કે ખાખરો ખરા અર્થમાં આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. હવે વાત કરીએ ખાખરા વૃક્ષના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વની. ખાખરાનું વૃક્ષ ચંદ્રનું પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડના પીંછામાંથી ખાખરાની ઉત્પત્તિ થઈ છે. સોમરસનો તેમાં અંશ હોવાથી કેટલીક ધાર્મિક ક્રિયાઓમાં તેનો ઉપયોગ થાય છે. તેના સૂકા લાકડાનો ઉપયોગ યજ્ઞમાં હોમવા માટે થાય છે. કેટલાક પવિત્ર વાસણો અને બ્રહ્મચારીનો દંડ તેના લાકડામાંથી બનાવાય છે. સૌથી રસપ્રદ વાત છે ખાખરાના 3 પાંદડાનું મહત્વ. ખાખરાના પાંદડા 3-3ના ઝુમખામાં હોય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશ ખાખરાના પતરાળામાં જમવું પડે છે. તે પતરાળું 3 પાનના સમૂહનું બનેલું હોય છે, જેમાં મધ્યનું પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે. આ ત્રણેય પાન બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતીક છે, જે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ ત્રિપત્રક પાંદડાનું માળખું સમૃદ્ધિ, સંતુલન અને દૈવી આશીર્વાદનું પ્રતીક છે. ધાર્મિક સમારોહમાં તેનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે માત્ર એક વાસણ નથી, પણ તે એક આધ્યાત્મિક સાધન છે જે ભોજનને પવિત્ર બનાવે છે.
માનવામાં આવે છે કે ખાખરાના પાનમાં લીધેલું ભોજન અમૃત સમાન હોય છે, કારણ કે તે દૈવી ઉર્જાથી સંકળાયેલું છે. હવે આપણે ખાખરા વૃક્ષના વાસ્તુશાસ્ત્રીય મહત્વ વિશે વાત કરીએ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં લીલા છોડ જીવનશક્તિ, વૃદ્ધિ અને કુદરતી સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે ખાખરાના વૃક્ષનો વાસ્તુમાં ઉલ્લેખ વિશેષ રીતે મળતો નથી, પણ તેના ધાર્મિક મહત્વને કારણે તેને પવિત્ર માનવામાં આવે છે. તેના પાનનો ધાર્મિક વિધિઓમાં ઉપયોગ થાય છે, જે તેની ઉચ્ચ આધ્યાત્મિક ઉર્જા દર્શાવે છે. જો આપણે વાસ્તુશાસ્ત્રના સામાન્ય નિયમોને અનુસરીએ, તો પવિત્ર છોડ અને વૃક્ષોને ઘરના ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખવા શુભ માનવામાં આવે છે. આ દિશાઓ સૂર્ય અને ઇષ્ટદેવ સાથે સંકળાયેલી છે. ખાખરાના પાનનો ઉપયોગ ઘરના પૂજા સ્થાનમાં વાસણ તરીકે કરી શકાય છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. ખાખરાના પાનનો ઉપયોગ માત્ર ધાર્મિક અને પર્યાવરણીય જ નથી, પણ તેના સ્વાસ્થ્ય લાભો પણ અનેક છે. ખાખરો ઉષ્ણ, તુરો, વૃષ્ય, અગ્નિદીપક, સારક, કડવો, સ્નિગ્ધ, ગ્રાહક તથા ભગ્નસંધાનકારક છે. આયુર્વેદ અનુસાર તે વ્રણ, ગુલ્મ, કૃતિ, પ્લીહા, સંગ્રહણી, અર્શ, વાયુ, કફ, યોનિરોગ અને પિત્તરોગનો નાશ કરનાર કહેવાય છે. તેના સ્વાદુ, કડવા અને ઉષ્ણ ગુણધર્મો શરીરના અનેક રોગોમાં ફાયદાકારક છે. ખાખરામાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે ઉપયોગી છે. તેના કુમળા મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેમાંથી દોરડા અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસામાંથી દોરડા અને કાગળ બને છે. તેના બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ અને કોલસા બનાવવામાં તે કામ આવે છે. આ રીતે ખાખરાનું વૃક્ષ આપણા જીવનના અનેક ક્ષેત્રોમાં ઉપયોગી છે. ખાખરાના પાનનો સૌથી મોટો ફાયદો તેનો પર્યાવરણીય છે. આ પાન બાયોડિગ્રેડેબલ છે, એટલે કે તે કુદરતમાં સરળતાથી ભળી જાય છે અને ખાતર બની જાય છે. આજના યુગમાં જ્યાં પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે, ત્યાં ખાખરાના પાન જેવા બાયોડિગ્રેડેબલ વિકલ્પો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે પ્લાસ્ટિકના પતરાળા અને ડીશનો ઉપયોગ બંધ કરીને ખાખરાના પાન જેવા કુદરતી વિકલ્પો અપનાવીએ, તો આપણે પર્યાવરણને ઘણો બચાવી શકીએ. અરે, પણ શું તમે જાણો છો કે ખાખરાના પાનના ઉપયોગથી નવી રોજગારી પણ ઉત્પન્ન થઈ શકે છે? હા, મહીસાગર જિલ્લાના વાવકુવા ગામના આદિવાસી લોકો આ પાનમાંથી પતરાળા બનાવીને પોતાનો રોજગાર મેળવે છે. આ ઉદ્યોગને સરકારે પ્રોત્સાહિત કરવો જોઈએ, જેથી લુપ્ત થતા આ વારસાને બચાવી શકાય. જો સરકાર અને સમાજ આ ગૃહોદ્યોગને પ્રોત્સાહન આપે, તો ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી વધી શકે છે અને પર્યાવરણ પણ બચી શકે છે. આદિવાસી સમાજની જન્મ મરણની વિધિઓમાં પણ ખાખરાના પાનનો વિશેષ ઉપયોગ થાય છે. આ દર્શાવે છે કે ખાખરાનું પાન માત્ર દૈનિક ઉપયોગની વસ્તુ નથી, પણ તે સંસ્કારો અને પરંપરાઓ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. તે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાનો એક અભિન્ન ભાગ છે. હવે આપણે ખાખરાના પાનના કેટલાક ખાસ ઉપયોગો વિશે જાણીએ. આયુર્વેદમાં ખાખરાના પાનનો ઉપયોગ અનેક ઔષધિઓમાં થાય છે. તેના પાનનો ક્વાથ ઉકાળો પીવાથી પાચન સુધરે છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં ફાયદો થાય છે. તેના પાનના રસનો ઉપયોગ ચામડીના રોગો અને ચેપના ઉપચાર માટે પણ થાય છે. ખાખરાના પાનની વાનગીઓ બનાવવામાં આવે છે, જેનો સ્વાદ પણ અનોખો હોય છે અને પોષણ પણ ભરપૂર હોય છે. ખાખરાના પાનનો એક અનોખો ઉપયોગ એ છે કે તેની અંદર સ્ટફ ભરણ કરેલી વસ્તુનો સ્વાદ વધી જાય છે. કારણ કે પાનમાં કુદરતી તત્વો હોય છે જે ખોરાકના સ્વાદ અને સુગંધને વધારે છે. ખાખરાના પાનની થાળીમાં રાંધેલું ભોજન આરોગ્યપ્રદ અને પોષક હોય છે. ખાખરાનું વૃક્ષ ભારતીય ઉપખંડમાં સર્વત્ર થાય છે, પણ ગુજરાતમાં તે ખાસ કરીને પાવાગઢ, પંચમહાલ જિલ્લો, શામળાજી અને ડાંગ જિલ્લામાં વિશેષ પ્રમાણમાં મળે છે. આ વૃક્ષ ખડકાળ જગ્યામાં પણ ઉગે છે અને ઓછામાં ઓછી કાળજીમાં પણ સારી રીતે વૃદ્ધિ પામે છે. તે ખુલ્લા તૃણ પ્રદેશોમાં પુષ્પનિર્માણ સમયે અત્યંત સુંદર દેખાય છે. વંશવર્ધનની દ્રષ્ટિએ આ વૃક્ષ ઘણું મહત્વનું છે, કારણ કે ભારતના મેદાનોમાં તે સૌથી સામાન્ય જાતિઓ પૈકી એક છે અને જ્યાં મોટાભાગની જાતિઓ થતી નથી, ત્યાં તે ઉગી શકે છે. તે હિમાલયમાં 900 મીટરની ઊંચાઈએ અને ભારતીય દ્વીપકલ્પમાં 1200 મીટરની ઊંચાઈ સુધી થાય છે. તે જલાક્રાંત પરિસ્થિતિમાં, કાળી કપાસ મૃદામાં, લવણીય, આલ્કલીય અને કાદવયુક્ત ખરાબ નિતારવાળી મૃદાઓમાં તેમજ ખુલ્લી ભૂમિમાં થાય છે. ખાખરાના વૃક્ષના બીજનું અંકુરણ ભેજ પુષ્કળ હોય અને ટકી રહે તો મુશ્કેલી સિવાય થાય છે. બીજાકુરો સહિષ્ણુ હોય છે અને તેઓ ચારાથી થતા નુકસાનનો પ્રતિકાર કરે છે તથા ઈજા સામે પુનર્પ્રાપ્તિની ક્ષમતા ધરાવે છે. આ ગુણધર્મોને કારણે ખાખરાનું વૃક્ષ પર્યાવરણીય રીતે અત્યંત મજબૂત અને ટકાઉ છે.
ખાખરાના વૃક્ષની કુદરતી તિરાડો દ્વારા કે છાલમાં કાપ મૂકતા લાલ રસનો સ્રાવ થાય છે, જે સુકાતા ગુંદર બને છે. તેને બ્યુટિયા ગુંદર કે બેંગાલ કિનારો કહે છે. આ ગુંદર નાના લાંબા ગાંગડાઓના સ્વરૂપે કે જવના દાણાની જેમ નાના અનિયમિત દાણાઓના સ્વરૂપે જોવા મળે છે. તે દેખીતી રીતે કાળા અને અપારદર્શક હોવા છતાં ખરેખર લાલ માણેક જેવા અને પારભાસક હોય છે. આ ગુંદર જલદ્રાવ્ય હોય છે અને તેનો ઉપયોગ અનેક ઔષધિઓમાં થાય છે. ખાખરાના બિયાને પલાશ પાપડો કે પિત્ત પાપડો કહેવાય છે. આ બિયા ચપટા, રાતા રંગના વૃક્કાકાર, 3.3 થી 3.8 સેમી લાંબા અને 2.2 થી 2.5 સેમી પહોળા હોય છે. 2 વર્ષના કુમળા વૃક્ષના મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે, પણ મૂળ કાચા ખવાય તો ચકરી આવે તેવી સાવચેતી રાખવી જોઈએ. આજના આધુનિક યુગમાં જ્યાં આપણે કૃત્રિમ વસ્તુઓથી ઘેરાયેલા છીએ, ત્યાં ખાખરા જેવું કુદરતી વૃક્ષ આપણને પ્રકૃતિ સાથે જોડી રાખે છે. તેના પાનથી બનેલા પતરાળા, તેના ફૂલથી બનેલો રંગ, તેના ગુંદરથી બનતી ઔષધિઓ, આ બધું જ આપણને એક સ્વસ્થ, પર્યાવરણ મૈત્રીપૂર્ણ અને પરંપરાગત જીવનશૈલીની યાદ અપાવે છે. ખાખરાના પાનનો ઉપયોગ વધારવો જોઈએ, ખાસ કરીને મોટા સમારોહ અને લગ્ન પ્રસંગોમાં. જો આપણે પ્લાસ્ટિકના પતરાળા અને ડીશના બદલે ખાખરાના પાનનો ઉપયોગ કરીએ, તો આપણે પર્યાવરણને મોટો ફાયદો પહોંચાડી શકીએ. આ ઉપરાંત, ખાખરાના પાનના ઉપયોગથી આદિવાસી સમાજને રોજગારી પણ મળશે. ઘણા લોકોને ખબર નથી કે ખાખરાના પાનનો ઉપયોગ ફક્ત ભોજન માટે જ નથી, પણ તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થઈ શકે છે. ખાખરાના પાનનો ક્વાથ પીવાથી પાચન સુધરે છે, પેટના રોગો દૂર થાય છે અને શરીરને શીતળતા મળે છે. તેના પાનનો લેપ લગાવવાથી ચામડીના રોગો દૂર થાય છે. આ રીતે ખાખરાનું પાન એક સંપૂર્ણ ઔષધિ છે. ખાખરાના પાનનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પાન તાજા અને સ્વચ્છ હોવા જોઈએ. તેને સારી રીતે ધોઈને જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે તેમાં ભોજન લેવાના હો, તો ખાતરી કરો કે પાન પર કોઈ કીટનાશક દવા ન લગાડેલી હોય. ખાખરાના પાન સૂકવીને પણ સાચવી શકાય છે, પણ તેનો તાજો ઉપયોગ વધુ ફાયદાકારક છે. ખાખરાના વૃક્ષનું સંવર્ધન અને તેની સુરક્ષા પણ જરૂરી છે. શહેરીકરણ અને વનનાબૂદીને કારણે ખાખરાના વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. આપણે આ વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી ભવિષ્યની પેઢીઓ પણ આ અમૂલ્ય ધરોહરનો લાભ મેળવી શકે. સરકાર અને સમાજે ખાખરાના વૃક્ષોના સંરક્ષણ માટે પગલાં લેવા જોઈએ. આજના વિડીયોમાં આપણે ખાખરાના પાન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જાણી. આપણે જાણ્યું કે ખાખરો શું છે, તેના પાનનું ધાર્મિક, વાસ્તુ અને પર્યાવરણીય મહત્વ શું છે, તેના કેટલા ઉપયોગો છે, અને તે કેવી રીતે આપણા જીવનને સ્પર્શે છે. ખાખરાનું પાન માત્ર એક પાન નથી, તે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને આપણા પર્યાવરણનું એક મહત્વપૂર્ણ અંગ છે. તો મિત્રો, આજે જ તમે ખાખરાના પાનનો ઉપયોગ શરૂ કરો. જો શક્ય હોય તો, ખાખરાના પાનના પતરાળા ખરીદો અને તેમાં ભોજન લો. પ્લાસ્ટિક ડીશ અને થાળીઓનો ઉપયોગ બંધ કરો. પર્યાવરણને બચાવો અને આપણા આદિવાસી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરો. ખાખરાના વૃક્ષોનું વાવેતર કરો અને તેનું સંરક્ષણ કરો. આમ કરવાથી તમે માત્ર પર્યાવરણનું જ નહીં, પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું પણ સંરક્ષણ કરશો. આ વિડીયો સારો લાગ્યો હોય, તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ અનોખી માહિતી અને જ્ઞાન માટે અમારી સાથે જોડાયેલા રહો. તમારા વિચારો, અનુભવો અને પ્રશ્નો કમેન્ટમાં લખો. શું તમે ખાખરાના પાનનો ઉપયોગ કર્યો છે? તેનો શું અનુભવ છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો. છેલ્લે, યાદ રાખો, કુદરતે આપણને અનેક વરદાનો આપ્યા છે, પણ આપણે તેનો સાચો ઉપયોગ કરવાનું ભૂલી ગયા છીએ. ખાખરાનું પાન તેમાંનું એક અનમોલ વરદાન છે. ચાલો, આપણે આપણા પૂર્વજોના જ્ઞાનને જીવંત રાખીએ અને કુદરતનું સંરક્ષણ કરીએ. કારણ કે, જેમ કહેવાયું છે, પ્રકૃતિનું સંરક્ષણ એ આપણી જાતનું સંરક્ષણ છે. મળીએ એક નવા જ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી આપણે બધા સારા રહીએ, સુખી રહીએ, સ્વસ્થ રહીએ અને સમૃદ્ધ રહીએ. જય શ્રી કૃષ્ણ.